આ મીડિયાના મિત્રો તમારા ઘોડા ગોઠવાઈ ગયા હોય તો તમે જરા થઈ જાઓ. ત્યાંથી કોઈ નીચે તો નહીં પડે ને ભાઈઓ, મારું નામ આ છે. મન પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા મતદાર ભાઈઓ અને બહેનો, તમારું ગોઠવાયો તો ગોઠવાઈ જાઓ ભાઈ. મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ જ્યાં છો ત્યાં તમારી તકલીફ મને ખબર પડી ગઈ છે. અરે ગુજરાતમાં ક્યાંય પણ તકલીફ હોય મને તરત જ ખબર પડી જાય. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં આ જગ્યા પર મેં સભાઓ કરેલી છે, પરંતુ આવો મહેરામણ મેં પહેલી વાર જોયો. મેડમ સોનિયાજી, રાહુલ બાબા, જરા હેલિકોપ્ટર લઈને આંટો મારી જાઓ. તમને ખબર પડશે કે ગુજરાતમાં કેવો જનજુવાળ જાગ્યો છે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો અને આપણું મતદાન માત્ર નરોડા માટે નથી. આપનું મતદાન માત્ર દસકોઈ માટે નથી. આપનું મતદાન માત્ર અમદાવાદ માટે નથી. ભાઈઓ બહેનો, આપે મતદાન કરવાનું છે આખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે. આપે નિર્ણય કરવાનો છે કે આપ આગામી 5 વર્ષ માટે આ ગુજરાતનું સુકાન કોને સોંપવા માંગો છો. આપે નિર્ણય કરવાનો છે કે ગુજરાતની બાગડોળ કોણ સંભાળે. આપે નિર્ણય કરવાનો છે કે ગુજરાતની વિકાસ યાત્રાને કોણ આગળ ધપાવે. ભાઈઓ બહેનો, અને તેથી આ ચૂંટણીમાં આપ
આવતીકાલનું ગુજરાત કેવું હોય, આપણા સપના કોણ સાકાર કરે, એના માટે જાગૃતિ પૂર્વક મતદાન આપવાનું છે. ભાઈઓ બહેનો, 15 દિવસ માટે આપ ઘર બંધ કરીને આખું કુટુંબ બહાર જવાનું હોય, કઈ ચારધામની યાત્રાએ જવાના હો, કઈ સગાવાલામાં લગ્ન માટે જવાના હો, કુટુંબ આખું જવાનું હોય, ઘરને તાળું મારીને જવાના હો, તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપો. જરા બોલો તો. તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપો ભાઈઓ? જો તમારા ઘરની ચાવી તમે અજાણ્યાને ન આપતા હો તો આ ગુજરાત અજાણ્યાને અપાય? ના અપાય ભાઈઓ. કોઈ અજાણ્યાને ગુજરાત સોંપાય? અને ભાઈઓ બહેનો, હું તો જાણીતો છું, તમે મને ઓળખો છો ને, બરાબર ઓળખો છો ને, મારા કામને ઓળખો છો ને, આ ગુજરાતના વિકાસ માટેની મારી મથામણને ઓળખો છો ને, દિવસ રાત મહેનત કરું છું, તમે જુઓ છો ને, બરાબર ઓળખો છો ને, મારા ગુણ દોષ બધું જાણો છો ને, મારી ખામી ખૂબી બધું જાણો છો ને, મને પગના અંગૂઠાથી નકશી તમે મને ઓળખો છો. અરે ઘરમાં તમે ટીવી ચાલુ કરો ને અને બીજા રૂમમાં તમારા ટાબરિયા રમતા હોય, બીજા રૂમમાં ટાબરિયા રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ આવે તો ટાબરિયા દોડતા આવે કે નથી આવતા? મોદી આવ્યા, મોદી આવી બૂમો મારે છે કે નહીં? એક ટાબરિયું મને ઓળખે છે ને, મારા અવાજને ઓળખે છે ને, મારા ફોટાને ઓળખે છે ને, બોલતા ના આવડે તો એને બોલવાની કોશિશ કરે છે કે નહીં? અરે ભાઈઓ બહેનો, આ ગુજરાતનો એક ટાબરિયું મને ઓળખે, અબાર વૃદ્ધ સૌ ઓળખે, 6 કરોડ ગુજરાતીઓ ઓળખે. ભાઈઓ બહેનો, અને હું પણ તમને બરાબર ઓળખું. તમારી તકલીફ શું છે એ મને ખબર પડે, તમારી અપેક્ષા શું છે એ મને ખબર પડે. કારણ મારો ને તમારો અતૂટ નાતો બની ગયો છે ભાઈઓ, અતૂટ નાતો. ભાઈઓ બહેનો, ભાઈ તમે આ કેમેરા વાળાને 1 મિનિટ સહન નથી કરતા. આ મારે આખી દિલ્હી સરકાર નડે છે, મારું શું થશે? ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પાસે ન કોઈ માણસો છે, ન ચૂંટણીમાં કોઈ મુદ્દા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિરોધવાદ, નકારાત્મકતા સવાર પડે અને મોદીને ભાંડવા સિવાય એમની પાસે કોઈ કામ નથી. સવારમાં ડિક્શનરી લઈને બેસે છે કે આજે મોદીને કઈ નવી ગાળ દેવી. 5 વર્ષ થયા છે ભાઈઓ બહેનો, તમે જોયું હશે આ કોંગ્રેસના નિવેદનજીવી નેતાઓ સવાર સાંજ
ગુજરાતની બદનામી કરવાની, ગુજરાતને બદનામ કરવાનું, ગુજરાતની વિકાસ યાત્રામાં રોડ અટકાવવાના, આ જ એમની પ્રવૃત્તિ ચાલી છે. અને બીજો જૂઠાણા ફેલાવાના, દિવસ રાત જૂઠાણા ફેલાવાના. ભાઈઓ બહેનો, આ દિલ્હીની સરકારના નેતાઓ અહીં આવે છે અને સવાર સાંજ આપણને સંભળાવે છે કે દિલ્હીએ આટલા રૂપિયા આપ્યા, દિલ્હીએ આટલા રૂપિયા આપ્યા, દિલ્હીએ આટલા રૂપિયા આપ્યા. સંભળાવે છે કે નહીં ભાઈઓ? સંભળાવે છે કે નહીં? મારે દિલ્હીની કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે તમે ગુજરાતને શું આપ્યું એના ગાણા ગાઓ છો, જૂઠાણા ફેલાવો છો, તો સાથે સાથે એ પણ કહો કે ગુજરાતની જનતાએ કરવેરા રૂપે દિલ્હીની તિજોરીમાં કેટલા રૂપિયા જમા કર્યા છે એનો જવાબ આપો. અરે કોંગ્રેસના મિત્રો, આ ગુજરાતની જનતા તમારી દિલ્હી સરકારનો હિસાબ માંગે છે. ભાઈઓ બહેનો, દર વર્ષે ગુજરાતમાંથી 60,000 કરોડ રૂપિયા દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. આ ગુજરાતનો માનવી કાળી મજૂરી કરીને, પેટે પાટા બાંધીને કરવેરાની રકમ ચૂકવે છે અને દિલ્હીની તિજોરીમાં 60,000 કરોડ રૂપિયા દર વર્ષે જમા કરાવે છે. અને તમે એમાંથી 200-500 કરોડ રૂપિયા અહીંયા મોકલો તો એના તમે ગાણા ગાઓ છો? શું આ દિલ્હી વાળા એમ માને છે કે આ ગુજરાત ભિખારી રાજ્ય છે? શું ભાઈઓ બહેનો, આ ગુજરાત ભિખારી છે? આ ગુજરાત દિલ્હી પાસે ભીખનો કટોરો લઈને બેઠું છે? આ દિલ્હીના રૂપિયા વિના ગુજરાત જીવી શકે એમ નથી? અરે કોંગ્રેસના મિત્રો, ખબરદાર છે, મારા ગુજરાતને માટે આવા અનાપ શનાપ ભાષાનો પ્રયોગ કર્યો હતો. અમે અમારી મહેનત પર આગળ વધનારા લોકો છીએ. આ ગુજરાત દેશ પર બોજ બનનારું રાજ્ય નથી. આ ગુજરાત દેશના વિકાસમાં ભાગીદાર બનનારું રાજ્ય છે. દેશના કલ્યાણ માટે કામ કરનારું રાજ્ય છે. અને તમે એ ગુજરાતના વિકાસના યજ્ઞમાં હવનમાં હાડા નાખવાની કોશિશ કરો છો. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ કાળે દિલ્હીની આ દાદાગીરી ક્યારેય સહન નહીં કરે, ક્યારેય સહન નહીં કરે. આ મેડમ સોનિયાજી હમણાં આવ્યા હતા. ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા. આ મેડમ સોનિયાજી ચૂંટણીમાં આવ્યા તો એમણે શું કહેવું જોઈએ ભૈયા? એમણે એમ કહેવું જોઈએ કે ભાઈ અમારી દિલ્હીની સરકારે આ કામ કર્યું છે, અમારી દિલ્હીની સરકાર આ વિકાસના કામો કરી રહી છે, અમારી દિલ્હીની સરકાર ગુજરાતનું ભલું કરવા માટે આ કામ કરવાની છે. એવું કહેવું જોઈએ, ના કહેવું જોઈએ ભાઈઓ? એના બદલે સોનિયાબેને વોટ કેવી રીતે માંગ્યા ખબર છે? તમને જાણીને આશ્ચર્ય થશે. સોનિયાબેન આ ચૂંટણીમાં વોટ માંગવા માટે નીકળ્યા. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની રેલી હતી. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનો કાર્યક્રમ હતો. તો સોનિયાબેને ત્યાં જઈને શું કહ્યું? આ ગામમાં અગાઉ મારા સાસુ પણ આવ્યા હતા. હવે તમારા સાસુ આવ્યા ત્યારે તમને વોટ આપવાના?
ના ના, મને સમજણ નથી પડતી ભાઈ. મારા સાસુ અહીં આયા હતા એટલે તમે મને વોટ આપો. હા, કોંગ્રેસ પાર્ટીને થયું છે શું ભાઈ? મને સમજણ નથી પડતી. સોનિયાબેને હમણાં એવું કહ્યું કે આ ગુજરાતનો વિકાસ જ નથી થયો. ભાઈ, તમારા ગળે ઉતરે છે વાત? તમારા ગળે વાત ઉતરે છે? અરે સોનિયાબેન, આ દિલ્હીમાં તમારી સરકાર હતી, ગુજરાતમાં તમારી સરકાર હતી, અમદાવાદમાં તમારા મેયર હતા. આ જરા કાંકરિયાની દશા કેવી હતી? આ કાંકરિયાની દશા કેવી હતી? ભાઈ, આ કાંકરિયા બદલાણો કે ના બદલાણો? વિકાસ થયો કે ના થયો? સોનિયાબેન નથી દેખાતા. અરે સોનિયાબેન, તમે ગુજરાતની સામે આંગળી કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે 4 આંગળીઓ તમારી તરફ છે. મેડમ સોનિયાજી, તમારા એક મંત્રી આવીને અહીંયા એવી બડાસો મારી કે JNNURM માં ગુજરાતને મેં ઢગલા પૈસા આપીએ છીએ. અરે કોંગ્રેસના મિત્રો, મહેરબાની કરીને જૂઠું બોલવાનું બંધ કરો, જૂઠું બોલવાનું બંધ કરો. ભાઈઓ બહેનો, દિલ્હીની અંદર આ BRTS કરવાનો પ્રયોગ થયો હતો. દિલ્હી સરકારની તિજોરીના સેંકડો કરોડો રૂપિયાનું આધણ થયું. પણ દિલ્હીમાં આ BRTS નિષ્ફળ ગઈ. એમને પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો. દિલ્હી સરકારે ત્યાં રૂપિયા નાખ્યા હતા, તેમ છતાંય તમારા પૈસા પાણીમાં ગયા. આ ગુજરાત એવું છે કે જેણે BRTS કરી બતાવી. એટલું જ નહીં, આખી દુનિયાના એવોર્ડ આ મારું અમદાવાદનું BRTS લઈ આવે છે. નરોડાથી માણસ BRTS માં બેસે, સીધો સુભાષ બ્રિજે પહોંચી જાય છે. પોતાની ગાડીમાં જાય એના કરતા વહેલો પહોંચે છે. ભાઈઓ બહેનો, ગરીબ માનવી માટે કામ કરવાની મારી સરકાર છે. સામાન્ય માનવી જેને પોતાની ગાડી નથી, સ્કૂટર નથી, પણ જેને સમયની કિંમત છે, એ પોતે સમયસર પોતાના કામ ધંધે પહોંચે, ઝડપીમાં ઝડપી પહોંચે, એના માટે મેં સફળતાપૂર્વક BRTS લાવી દીધી છે. આ તમારા કોંગ્રેસના જમાનાની લાલ બસ, એની સામે હવે કોઈ જોવા તૈયાર નથી. પણ સોનિયાબેનને વિકાસ દેખાતો નથી. ભાઈઓ બહેનો, પહેલા ક્યાંય એક્સિડન્ટ થયો હોય, કોઈ માંદું પડ્યું હોય, હાર્ટ એટેક આવ્યો હોય અને તમે એમ્બ્યુલન્સ માટે ફોન કરો તો શું થતું હતું ભાઈ? 15 મિનિટ સુધી તો ફોન ના ઉપાડે. એટલે એમ કે ડ્રાઈવર નથી. ડ્રાઈવર આવે તો એમ કે પેટ્રોલ નથી. પેટ્રોલ હોય તો કે ગાડીમાં પંક્ચર પડ્યું છે. પેલો માણસ ગુજરી જાય પછી એમ્બ્યુલન્સ આવતી હતી. આવી તો સાથી નહીં ભાઈ. આ ખખડધડ એમ્બ્યુલન્સ, તમારી એમ્બ્યુલન્સો આખા ગુજરાતમાં ચાલતી હતી. ભાઈઓ બહેનો, આજે અરે તમે ગરીબમાં ગરીબ માણસ જેના ખિસ્સામાં એક કાણી પાઈ ના હોય, પણ માંદો પડ્યો હોય, એક્સિડન્ટ થયો હોય, ગંભીર બીમારી આવી હોય, 108 કરે, ફૂં 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 કરતી મોદીની ગાડી આવે. ભાઈઓ બહેનોને વિકાસ કહેવાય કે ના કહેવાય? આ લોકોની સેવા કહેવાય કે ના કહેવાય? આ ગરીબોનું ભલું કર્યું કહેવાય કે ના કહેવાય? પણ કોંગ્રેસના મિત્રોને આ
આમાં વિકાસ નથી દેખાતો. અરે કોંગ્રેસના મિત્રો, દુખે છે પેટ અને તમે કૂટો છો માથું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી આ ગુજરાત પર એનો ડોળો કેમ છે ખબર છે? ગમે તેમ કરીને ગુજરાત કબજે કરવું છે. એનું કારણ શું? એનું કારણ એ છે કે ગાંધીનગરની તિજોરી તરબતર છે. દિલ્હીનું તો સફાચટ કરી નાખ્યું, હિન્દુસ્તાનની તિજોરીઓ લૂંટી લીધી. હવે એમનો ડોળો ગાંધીનગરની તિજોરી પર છે. પણ ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપું છું, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દો. ભાઈઓ બહેનો, તમે સાયકલની ચોરી થઈ હોય એવું સાંભળ્યું છે? મોટર ચોરાયું એવું સાંભળ્યું છે? રૂપિયા ચોરાયું સાંભળ્યું છે? દાગીના ચોરાયું સાંભળ્યું છે? જર ઝવેરાત ચોરાઈ ગયું એવું સાંભળ્યું છે? તો કોઈથી કોલસા ચોરાયું સાંભળ્યું છે? તમારા ઘરના બહાર કોલસા પડ્યા હોય તો તમે કોઈથી તાળામાં મૂકો છો? અરે કોઈ ગરીબ ભિખારી પણ ત્યાંથી જતો હોય, કોલસાના હાથ લગાવે? ભાઈ, કોઈ કોલસાના હાથ લગાવે? કોઈ કોલસાની ચોરી કરે? આ દિલ્હીની કોંગ્રેસ સરકાર 2 લાખ કરોડના કોયલા ખાઈ ગઈ. 2 લાખ. ભવિષ્યમાં તો બેંકો જાહેરાત આપશે, બેંકોની જાહેરાતો આવશે કે અમારી બેંકમાં લોકરની અંદર કોલસા રાખવાની પણ વ્યવસ્થા છે. કોલસા ચોરી જાય, કશું બાકી નથી રાખ્યું ભાઈઓ, કશું બાકી નથી રાખ્યું. અરે ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ 2009ની લોકસભાની ચૂંટણીમાં આ દેશને વચન આપ્યું હતું કે જો દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું હતું. ભાઈઓ બહેનો, મોંઘવારી હટી? મોંઘવારી ઘટી? મોંઘવારી વધી? અને મેડમ સોનિયાજી, તમે અહીં ગુજરાત આવ્યા, અરે કમ સે કમ આ મોંઘવારીનો મતો બોલવો તો. અરે મેડમ સોનિયાજી, ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. ચૂલો, તમે લાગણીના 2 શબ્દો તો બોલવા હતા. પણ ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાસે છેતરપિંડી કરવા સિવાય કોઈ કામ નથી રહ્યું. છેતરપિંડી કરવી, લોકોની આંખમાં ધૂળ નાખવી, ચૂંટણી આવે ત્યારે ખોટા વચનો આપવા, વોટ પડાવી લેવા, અને ખુરશી મળ્યા પછી જનતા જનતાના ઠેકાણે અને આ સેન્સાઓના ઠેકાણે એ જ કારોબાર કોંગ્રેસ. નવજવાન મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીએ તમને 2009ની ચૂંટણીમાં વચન આપ્યું હતું. એમણે એમ કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. મારે જરા નરોડાના લોકોને પૂછવું છે, ભાઈ અહીંયા કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? ભાઈઓ, કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? ભાઈઓ બહેનો, છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય?
અને પેલા રાહુલ બાબા આવીને એમ કે ગુજરાતમાં લાખો લોકો બેકાર છે. હવે રાહુલ બાબા, તમારી વાત કોઈ સાંભળે છે ખરું? અરે રાહુલ બાબા, તમે દિલ્હીમાં તમારી સરકારને જરા પૂછીને તો આવો, તો જરા લેશન કરીને તો આવો ગુજરાતમાં. ભાઈઓ બહેનો, ડોક્ટર મનમોહન સિંહની સરકારનો રિપોર્ટ છે, કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે. કેન્દ્ર સરકારનો રિપોર્ટ એમ કે છે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેકાર કોઈ રાજ્યમાં હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. ભાઈઓ બહેનો, તમે કોઈ દી ગુજરાત બહાર જાઓ, બેંગ્લોર જાઓ, હૈદરાબાદ જાઓ, જયપુર જાઓ, જોધપુર જાઓ, લખનઉ જાઓ, બનારસ જાઓ, દિલ્હી જાઓ, તમે ક્યારે કોઈ ગુજરાતનો જવાનીઓ નોકરીની શોધમાં હિન્દુસ્તાનના કોઈ રાજ્યની અંદર વલખા મારતો હોય એવું જોયું છે? એવું સાંભળ્યું છે? અરે મેડમ સોનિયાજી, રાહુલ બાબા, ડોક્ટર મનમોહન સિંહ, હિન્દુસ્તાનના કોઈ ખૂણામાં મારા ગુજરાતના જવાનિયાને રોજી રોટી માટે ભટકવું નથી પડતું. અને આ દેશનો કોઈ રાજ્ય એવું નહીં હોય, આ દેશનો કોઈ જિલ્લો એવો નહીં હોય કે જે જિલ્લાના જવાનિયાઓ મારા ગુજરાતમાં આવીને રોજી રોટી ન કમાતા. અરે દર મહિને મારા ગુજરાતમાંથી લાખો મની ઓર્ડર ગુજરાત બહાર જાય છે, હિન્દુસ્તાનના બધા જિલ્લાઓમાં જાય છે. અને અહીંથી જયારે મની ઓર્ડર જાય ત્યારે ના ગામડામાં બેઠેલા મા બાપ પેટ ભરીને ખાઈ શકે છે. આખા દેશની સેવા ગુજરાત કરે છે. અને તમે ગુજરાતને બદનામ કરો છો. ભાઈઓ બહેનો, આજે મેં ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે આ જાગૃત જનતા સામે મારી એ વેદનાઓ વ્યક્ત કરવા માંગુ છું. મેં આજે ભારતના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. મેં આજે ભારતના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. ભાઈઓ બહેનો, ખૂબ ગંભીર બાબત મારી સામે આવી છે. આપણા સમુદ્ર કિનારો જે છે કચ્છ બાજુનો, ત્યાં પાકિસ્તાન અને હિન્દુસ્તાનની વચ્ચે સર ક્રીક કરી એક જગ્યા છે જ્યાં પાણી પણ છે, જમીન પણ છે. એવો આખો 9000 ચોરસ માઇલનો એ વિસ્તાર છે, 9000 ચોરસ માઇલ. અને 1965માં પાકિસ્તાને હિન્દુસ્તાન પર જે આક્રમણ કર્યું હતું, એ આક્રમણ આ સરક્રીક થી શરૂ કર્યું હતું. 65માં જયારે લડાઈ થઈ ત્યારે આ ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એમના વિમાનને તોડી પાડીને એમને મૃત્યુ થયું હતું, એ શહીદ થયા હતા. ભાઈઓ બહેનો, 100 વર્ષ પહેલા જયારે અંગ્રેજોનું રાજ હતું, ભારત અને પાકિસ્તાન જુદા નહોતા પડ્યા, આ એક જ દેશ હતો. એ વખતે કચ્છના મહારાજાઓ અને સિંધના મહારાજાઓ એ બંને વચ્ચે એક સંધિ થઈ હતી. એ વખતે બ્રિટનના પ્રધાનમંત્રી હતા હેરલ્ડ વિલ્સન, અને એ વખતે સંધિ એવી થઈ હતી કે આ સરક્રીકની જે જમીન છે, જગ્યા છે, એમાંથી 10% ભાગ સિંધ પાસે રહેશે, જે આજે પાકિસ્તાનમાં છે. 90% ભાગ કચ્છ પાસે રહેશે, જે હિન્દુસ્તાનનો ભાગ છે. 100 વર્ષ પહેલા કરાર થયેલા છે. બ્રિટનના પ્રધાનમંત્રી હેરલ્ડ વિલ્સને
એક ટ્રિબ્યુનલ બનાવી હતી. એ ટ્રિબ્યુનલે આ સમજૂતી કરાવી હતી. ભાઈઓ બહેનો, કેટલાક સમયથી પાકિસ્તાન આ સર્કરીકના ઉપર કબજો જમાવવાની કોશિશ કરતું રહ્યું છે અને કમનસીબે દિલ્હીમાં બેઠેલી હિન્દુસ્તાનની સરકારે પડદા પાછળ આ દેશની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સોદો કર્યો છે. ભાઈઓ બહેનો, મારી માહિતી છે કે થોડા સમય પહેલા પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનનું નેવી, પાકિસ્તાનનું એરફોર્સ, આ ત્રણેય વિંગના લોકોએ ભેગા મળીને 1 મહિના સુધી આ સર્કરીકના વિસ્તારની અંદર આર્મીનું મોટું પરેડ કરી હતી. મોટો 1 મહિના સુધી ડ્રીલ કરી હતી. ભારત અને પાકિસ્તાનના અધિકારીઓની સર્કરીક માટેની ગુપ્ત મીટિંગો થઈ હતી અને મારી માહિતી છે કે દિલ્હીની સરકાર ઝૂકી ગઈ છે અને આ સર્કરીકનો પ્રદેશ પાકિસ્તાનને ધરી દેવા માટેના ષડયંત્રો ચાલી રહ્યા છે. ભાઈઓ બહેનો, જો આ સર્કરીકનો વિસ્તાર પાકિસ્તાનમાં જાય તો હિન્દુસ્તાન असुरक्षित થઈ જાય, ગુજરાત ભયંકર જોખમમાં આવી જાય. કોઈ પણ હુમલો કરવો હોય, કોઈ પણ આતંકવાદીઓને આવવું હોય તો 1 મિનિટ ન લાગે કે હિન્દુસ્તાનની ધરતી પર ઘૂસી જાય. મિત્રો, અરે એટલું જ નહીં, આ દેશ અસલામત થઈ જાય. મારા માછીમારો જે આજે સર્કરીક સુધી માછી પકડવા માટે છે વલસાડથી જાય છે, આ સર્કરીક પાકિસ્તાન પાસે જાય તો માછીમારીનું કામ સદંતર બંધ થઈ જાય. લાખો મારા માછીમારો બેરોજગાર થઈ જાય. એટલું જ નહીં, જે રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે ગુજરાતના સમુદ્ર કિનારો પર આજે ધમધમાટ ચાલી રહ્યો છે, આખું એક નવું ગુજરાત 1600 કિલોમીટરના સમુદ્ર કિનારા પર તૈયાર થઈ રહ્યું છે. એ જેમ મુંબઈ પર આતંકવાદીઓ હુમલો કર્યો એમ છાસવારે પાકિસ્તાન એ ગુજરાતને બેચેન બનાવી દે, જીવવાનું ભારે કરી નાખે એવી પરિસ્થિતિ પેદા થાય. ભાઈઓ બહેનો, શું આ સર્કરીક આપવા દેવું જોઈએ? શું આ દિલ્હી સરકારે પાકિસ્તાન જોડે સમજૂતી કરવી જોઈએ? અને ભાઈઓ બહેનો, હમણાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ થોડી જમીન બાંગ્લાદેશને આપવાની હતી. તિસ્તા એગ્રીમેન્ટ થવાનો હતો. દિલ્હી સરકારે બાંગ્લાદેશ જોડે વાતચીત કરતી વખતે પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લીધું હતું. વાટાઘાટોમાં પશ્ચિમ બંગાળને હાજર રાખ્યું હતું અને પશ્ચિમ બંગાળે વિરોધ કર્યો. એના કારણે બાંગ્લાદેશનો એક કરાર તૂટી પડ્યો. એ કાગળિયા પાછા આવ્યા. ભાઈઓ બહેનો, સર્કરીકનું આ બધું કારસ્તાન ચાલી રહ્યું છે, પણ આજ સુધી ગુજરાતને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યું. ગુજરાતને અંધારામાં રાખવામાં આવ્યું છે અને તેથી મેં પ્રધાનમંત્રીને આજે પત્ર લખીને ચેતવણી આપી છે. ખબરદાર, તમે જો ગુજરાતની ધરતીનો સોદો કર્યો હતો. ભાઈઓ બહેનો, અમારે માટે સર્કરીક એ જમીનનો ટુકડો નથી, એ અમારા શરીરનું અંગ છે. તમે અમારા શરીરના ટુકડા નહીં કરી શકો, તમે સર્કરીક પાકિસ્તાનને નહીં આપી શકો. ભાઈઓ બહેનો, મારી માહિતી છે 15મી ડિસેમ્બર 3 દિવસ પછી ભારત સરકાર કોઈ નિર્ણય કરવાની છે અને એટલા માટે આજે મારે પ્રધાનમંત્રીને તાકીદનો પત્ર મોકલવો પડ્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાત પર ગંભીર સંકટના ષડયંત્ર આવી રહ્યા છે ત્યારે મારી સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી છે કે દિલ્હી સરકારના કોઈ મનસૂબા પાર ન પાડવા દેતા, ગુજરાતના ટુકડા ન થવા દેતા, આ રાજ્યની એક ઇંચ જમીન પાકિસ્તાનના હાથમાં ન જવા દેવાય. મિત્રો, એનો નિર્ણય આ ગુજરાતી જનતાએ કર્યો. ભાઈઓ બહેનો,
17મી તારીખે આખી ચૂંટણી, આ ચૂંટણી નરેન્દ્ર મોદી નથી લડતો ભાઈ, આ ચૂંટણી ગુજરાતના 6 કરોડ નાગરિકો લડે છે। આ ચૂંટણી આપ સૌ લડો છો ભાઈઓ બહેનો, સૌ નવજવાન મિત્રો, આખી ચૂંટણીને આપ ખભે ઉપાડો અને વધુમાં વધુ મતદાન કરો। ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવો। ભારત માતા કી, ભારત માતા કી।